શનિવારનો આજનો દિવસ ઇતિહાસની કેટલીક ઘટનાઓની વાતો તમારી સમક્ષ મૂકી અને ઇતિહાસની અંદર મળતા જે મેસેજ છે એની વાતો આપણે દર શનિવારના દિવસે લઈએ છીએ. યોગાનુયોગ હતો. પરમ દિવસે મારા ગુરુદેવની સ્વર્ગારોહણ તિથિ હતી. અનેક વક્તાઓ હોવાના કારણે બધી વાતો કોઈ વિસ્તારથી ત્યાં થઈ શકી નહીં અને આજે શનિવાર હતો. નજીકનો ઇતિહાસ, ભૂતકાળના પ્રાચીન ઇતિહાસ કરતાં નજીકનો ઇતિહાસ આપણા માટે જીવંત બની શકે એવી ભૂમિકા હોય છે. ગાંધીને કેટલા ઓળખે છે આજનું જનરેશન એ મોટામાં મોટો સવાલ છે, પણ મોદીને બધા જ ઓળખે છે. હા, 150 વર્ષ પહેલા ગાંધી 150 જન્મ જયંતિ હમણાં ઉજવાઈ, એટલે ગાંધીને 150 વર્ષ થઈ ગયા અને મોદી સાહેબને 10 વર્ષ થઈ ગયા. એટલે પ્રાચીન ઇતિહાસ, એક વાત સમજી રાખજો, ઇતિહાસ આપણા માટે એક આદર્શો મૂકતું જાય છે. માણસ તરીકેના જીવનની અંદર બે વસ્તુઓની બહુ આવશ્યકતા છે. આ જીવનની ઉપર જીન શાસને, જૈન દર્શને, જૈનાચાર્યોએ ઘણી બધી આરએનડી કરેલી છે. વિશ્વના તમામ મહાત્માઓએ, ઋષિ મુનિઓએ આ જીવનની ઉપર ઘણા બધા સંશોધનો કર્યા છે, પણ એમાં વધુ સંશોધન અને વધુ વૈજ્ઞાનિકતાથી વાતો મૂકવાનું કામ જીન શાસને કરેલું છે. જૈન દર્શન સમજાવતું જાય છે, કારણ કે આ વિતરાગનું શાસન છે, સર્વજ્ઞનું શાસન છે. જગત આખાનું દર્શન કરી લીધું. 84 લાખ યોનિઓનું દર્શન તીર્થંકર દેવોએ કર્યું અને ત્યાર પછી તીર્થંકર દેવો આ વાત મૂકતા હોય, મણુઆ તુમમેવ સચ્ચમ, હે ઇન્સાન તું સબસે મહાન હૈ. અને એ વાત જ્યારે તીર્થંકર દેવો મૂકતા હોય, બીજા બધા મૂકતા હોય, એ સંયોગોને જોઈને મૂકતા હોય, પ્રાચીન ચાલી આવતી પરંપરાઓને જોઈને મૂકતા હોય, પણ તીર્થંકર દેવોની પાસે તો જબરજસ્ત જ્ઞાન છે, અનંત જ્ઞાન છે. શાસ્ત્રો એવું કહે છે કે માત્ર જ્ઞાન છે, અજ્ઞાન નામની ચીજ છે જ નહીં. માત્ર જ્ઞાન, કેવલનો અર્થ, શાસ્ત્રો કેવલ જ્ઞાનનો અર્થ કરે છે. કેવલ મીન્સ ઓનલી, માત્ર જ્ઞાન. ત્યાં આગળ અજ્ઞાન નામની ચીજ અવેલેબલ જ નથી. માત્ર જ્ઞાન છે, માત્ર જ્ઞાન. અને એવું માત્ર જ્ઞાનની અંદર જ્યારે સકલ બ્રહ્માંડનું દર્શન કર્યું હોય, ચારે ચાર ગતિઓનું દર્શન કર્યું હોય, અને ત્યાર પછી તીર્થંકર દેવો એકી અવાજે એક વાત કરતા હોય કે આ માણસ તરીકેનું જીવન ઉપલબ્ધ થયું છે. એક વાત સમજી રાખજો, જે ઉપલબ્ધિ છે એમાં રિસ્ક અને ઓપોર્ચ્યુનિટી બંને ગોઠવાયેલી છે. રિસ્ક એટલે સમજો છો ને તમે? હા, જોખમ. અને ઓપોર્ચ્યુનિટી એટલે સમજો છો ને? તક. આ રિસ્ક અને ઓપોર્ચ્યુનિટી, આ બંને ચીજો ગોઠવાયેલી છે. અને એ તકને જોઈ શાસ્ત્રો, અન્ય દર્શનો તકને જોઈ આ જીવનનો મહિમા કરે છે. જૈન દર્શન રિસ્કને જોઈ આ જીવન માટે સાવધાન કરે છે. હા, તકને જોયા પછી માત્ર ઓપોર્ચ્યુનિટીની જ વાતો કરાય, પણ જ્યારે રિસ્કને જોયું હોય અને ખતરો એ બહુ મોટો જોખમ છે, બહુ મોટી નેગેટિવિટી છે, એની અંદરથી બચવું સૌથી અઘરું છે. તકનો ઉપયોગ થાય કે ન થાય બે નંબરની વાત છે. જોખમમાં તો ન જ ફસાવવું એ હકીકત છે. હા, તકનો ઉપયોગ નહીં કરે તો નુકસાન નથી, પણ જોખમ તો ન જ કરાય. અને એ આપણી મોટામાં મોટી સમજ છે, બહુ મોટી ભૂમિકા છે. હા, આબુની ખીણની અંદર 500 ના બંડલ પડ્યા છે. હા, લેવા જવામાં જોખમ છે, ન જ જવાય.
હા, અરે પણ સમુદ્રની વાત છે, આ ખાઈની વાત છે. હા, એટલે તું સમુદ્રમાં જાય એની વાતો નથી. આ ખાઈમાં ઊંડો પટકાય, ભૂકા બોલી જાય એવું છે, સાફ થઈ જાય. હા, એટલે સમંદર જુદી ચીજ છે ને ખાઈ જુદી ચીજ છે. અને આ જીવનની અંદર એક વાત સમજી રાખજો, સમંદર તો તક છે, ખાઈ જોખમ છે. મરજીવાઓને સમુદ્રની અંદરથી રત્ન મળે જ છે, તક છે. પણ ખાઈની અંદર કોકે કીધું, આપણે સાંભળ્યું, આપણે ઉતરી પડ્યા. હવે આ બધામાં બધું એવું જ ચાલે છે. શેર બજારમાં દોડો છો, ખાઈ છે. હા, ધમધોકાર દોડતા જાય છે. હવે તો બહેનોને આવડી ગયું. હા, ડે ટ્રેડિંગ કરતા હોય છે પર્સનલ એમાઉન્ટની અંદરથી. અને ડે ટ્રેડિંગ ની અંદર મહારાજ સાહેબ અમારો પર્સનલ ખર્ચ એક્સપેન્સ અમે આ રીતે પૂરો કરીએ છીએ. પર્સનલ એક્સપેન્સ શું? તો કે બ્યુટી પાર્લર. હા, એટલે તમે આવા નપાવટ છો. હા, માગવા પડે, તમારી પાસે માગવા પડે. એટલે આ લોકોએ તમને પસંદ કર્યા એ હકીકતની અંદર એ લોકોની મોટામાં મોટી ભૂલ હતી ને. હા હા, લો એમ કહે કે માગવા પડે. માગવા પડે એવી કન્ડિશન શા માટે રાખો છો? એમાં ખોટું શું છે? હા, લો આ આપણી કમનસીબી છે, આ મુશ્કેલીઓ છે. હું એ કહેવા માંગુ છું, આ તો એવું છે ને કે વચ્ચે વચ્ચે ક્યાંક આવું લાવવું પડે. એટલે હું એ કહેવા માંગુ છું કે જ્યારે માણસ તરીકેનું જીવન ઉપલબ્ધ થયું છે, ત્યારે બે ચીજ અનિવાર્ય છે. અનિવાર્ય છે, એક આદર્શ અને એક આલંબન. જે ભૂતકાળ છે એ આદર્શ બને છે, જે વર્તમાન છે એ આલંબન બને છે. ઘરમાં એક વ્યક્તિ એવી હોય કે જે આપણા માટે આલંબન હોય, અને આપણા વડવાઓ એ આપણા માટે આદર્શ છે. જીવંત વ્યક્તિ આલંબન છે, ગયેલી વ્યક્તિ આદર્શ છે. અને ગયેલી વ્યક્તિઓ આ સંઘને, આ શાસનને અનેક મેસેજો આપતા જાય છે. એક વાત બહુ સ્પષ્ટ સમજી રાખજો, મહેનતથી મહાન થવાતું નથી. કોઈ એવું માનતું હોય કે મહેનત કરવાથી મહાન થઈ જવાય, ના. હા, ના. ધીરુભાઈની સાથે નિરમા વેચનારા ઘણા હતા. એવા ઘણા અમને મળે છે. મહારાજ સાહેબ, અમે લોકો ધીરુભાઈ સાથે નિરમા વેચતા હતા. હા હા, કરશનભાઈ ધીરુભાઈ, અને ધીરુભાઈની સાથે આવી બધી વાતો ચાલતી હતી, અને એ વેચતા હતા. અને આજે એ જ વેચે છે. અને પેલા 175 ની નોકરીની અંદરથી 66,000 કરોડનું એમ્પાયર પોતાના દીકરાઓને આપીને ગયા. એટલે મહેનતથી મહાન બનાતું નથી, ભૂલી જાઓ. હા, ટ્રાય એન્ડ ટ્રાય, ટ્રાય એન્ડ ટ્રાય, યુ વિલ સક્સેસ. વી ડોન્ટ બિલીવ. અમે એ વાતને બિલીવ કરતા નથી. ભૌતિક જગતની અંદર, આધ્યાત્મિક જગતની અંદર મહેનત હોતી જ નથી, પરિણામ જ હોય છે. ભાઈ સાચું બોલો, આમ સવારે તમે ઉપવાસનું પચખાણ કર્યું અને સાંજના ટાઈમે ધારો કે કોઈ એવી મજબૂરી ઊભી થઈ, અને ઊભી થયેલી મજબૂરીના કારણે ઉપવાસનું પચખાણ તોડવું પડ્યું, તો સવારે ઉપવાસનું પચખાણ કરેલું એનો લાભ મળ્યો તો કે નહોતો મળ્યો? મળી જ ગયો. પચખાણ તોડ્યું એ 2 નંબરની વાત છે, પચખાણ કર્યું એ પહેલા નંબરની વાત છે. એટલે પચખાણ તૂટે એ પચખાણનો ભંગ છે, પણ પચખાણનો લાભ તો મળ્યો જ છે. સમજાય છે મારી વાત? હા, એટલે એક વાત સમજી રાખજો, આધ્યાત્મિક જગત એમ કહે છે કે ભલે ઉપવાસ તૂટી ગયો, વી ડોન્ટ કેર, અમે એની બહુ ચિંતા કરતા નથી. ઉપવાસ કર્યો એનું અમે બહુ મોટું તમને ફાયદો, અને એના દ્વારા અમે તમારું એપ્રિશિએશન કરીએ છીએ. એટલે આધ્યાત્મિક જગત તો કહે છે કે મહેનત છે જ નહીં, પરિણામ જ છે. હા, પરિણામ જ છે. નવકાર ગણ્યા
પરિણામ જ છે 500 સાગરોપમ તૂટ્યા. હા, તૂટ્યા. પણ મારા સાહેબ, રાતે ખાધું તો ભલે ખાધું, 500 સાગરોપમ તૂટ્યા છે તે હકીકત છે. એટલે આધ્યાત્મિક જગતમાં મહેનત જેવી ચીજ જ નથી, માત્ર રિઝલ્ટ છે. સમજાય છે મારી વાત? હું શું બોલી રહ્યો છું સમજાય છે? અંદર ઉતરે છે? એટલે મેં શું કીધું ખબર પડી ગઈ? હા, ના ખબર પડી? શું ના ખબર પડી? એટલે બેઠું નથી મીન્સ શું નથી બેઠું? તમે એમ કહો કે સવારે આમ નવકારશીનું પચખાણ લીધું, 100 વર્ષના નરકના આયુષ તૂટ્યા, એમાં કઈ ચીજ નથી બેઠી, મહેનત કઈ જ નથી, પરિણામ છે. ભૌતિક જગતની અંદર મહેનત છે, પરિણામ મળે પણ ખરું અને ન પણ મળે. હા, આ વાત સમજી રાખજો. હાલ એટલે એક વાત સમજી રાખજો, ટ્રાય એન્ડ ટ્રાય, નોટ ઇન સંસાર, ઇન રિલીજન, ધર્મની અંદર ટ્રાય એન્ડ ટ્રાય. ક્યું? ટ્રાય ही રિઝલ્ટ છે. હા, પ્રયાસ જ પરિણામ છે. હા, પ્રયાસ જ પરિણામ છે. અને પરિણામ પ્રાપ્ત થાય જ છે. કેમ? તમે પ્રયત્ન કર્યો છે, એ જ તમારું બહુ મોટામાં મોટો પ્લસ પોઈન્ટ છે. હા, પ્રયત્ન જ કર્યો છે. એટલે એક વાત શાસ્ત્ર એવું કહે છે, આપણે ત્યાં આવે છે ને, સવારના ઉઠ્યા અને તમે વિચાર કર્યો ભગવાનની પૂજા કરવી છે, પુણ્યનો બંધ શરૂ થઈ ગયો. હા, થઈ ગયો. હવે ધારો કે તમારી પૂજા ન થઈ, તો બંધ કરેલો પુણ્યનો બંધ જે હતો એ જાય કે રે? હા, રે. એટલે પૂજા ન કરવા છતાંય પૂજાનો લાભ મળે. કેમ કે તમે સવારે વિચાર કર્યો છે. એટલે માણસ તરીકેના જીવનની અંદર એક વાત ફરી સમજી રાખજો, મહેનતથી મહાન થવાતું નથી. હા, નથી થવાતું. તો આગળ વધો. હા, આગળ વધો. નસીબથી મહાન નથી થવાતું, સુખી થવાય છે. મહેનતથી મહાન નથી થવાતું, માણસ થવાય. નસીબ બળે સુખી થવાય, મહાન ન થવાય. હા, આ દુનિયાની અંદર સુખીઓ ઘણા છે, મહાન કેટલા? એટલે એક વાત સમજી રાખજો, નસીબદાર ઘણા છે, માટે સુખીઓ છે. હા, સુખી છે. મહેનતથી માણસ થવાય, નસીબથી સુખી થવાય, નિષ્ઠાથી મહાન થવાય છે. તારી પોતાની આંતરિક નિષ્ઠા, હા હા, તને પ્રાપ્ત થયેલી નિષ્ઠા એ તને મહાન કરે છે. મહાન. અર્જુન નો ડાઉટ ધનુર્ધર હતો, પણ એકલવ્ય મહાન હતો. અર્જુનની પાસે જે કૃપા હતી એના કારણે અર્જુન ધનુર્ધર થયો, અને એકલવ્યની પાસે નિષ્ઠા હતી માટે એકલવ્ય મહાન થયો. ઇતિહાસમાં સવાઈ અર્જુન તરીકે એકલવ્યને મુકાયો છે, અર્જુનને સવાઈ એકલવ્ય તરીકે નથી મુકાયો. એટલે આ બેઝને સમજી રાખજો. જો ચંદ્રશેખર મહારાજ મહાન હતા, લાસ્ટ સદીના અનેક આચાર્ય ભગવંતોની વચ્ચે પણ પન્યાસ તરીકે એમનું બેક લાઈફ ગુરુદેવ અમને કહેતા હતા, એમના ભૂતકાળની વાતો. હા, ભૂતકાળની વાતો, જ્યારે અમે હતા જ નહીં, અને ત્યારે ગુરુદેવ અમને આ વાત કરતા હતા, અને વાતોની અંદર સમજાવતા જતા હતા. બહુ નાના અમે લોકો હતા. મેં તમને કીધું ને, 7 અને 9 વર્ષની ઉંમરની દીક્ષા. અને તે વખતે કોઈ એટલા સાધુઓ સાથે ગુરુદેવની સાથે નહીં. વિહારોની અંદર અમે બે જ હોઈએ અને ગુરુદેવ સાથે હોય. હા, એમની સ્પીડે અમે ન ચાલીએ, અમારી સ્પીડે એ ચાલે.
અને એવા રસ્તામાં અનેક પ્રસંગો બનતા ગયા. અનેક વાર વિહારોની અંદર પગમાં કાંટા વાગે, ચલાય જ નહીં. અને તે વખતે માંડ માંડ છેલ્લા 1-2 કિલોમીટર બાકી હોય, ચલાવતા જાય. એ વિહારોની અંદર અમને વાત કરતા હતા. ગુરુદેવ કહેતા હતા કે સ્કૂલની અભ્યાસની અંદર હું ચોરી કરીને પાસ થતો હતો. મને એવું અમને કહેતા હતા 9 ધોરણ સુધી ચોરી કરીને પાસ થયો. અને તે વખતે એસએસસીમાં એવું હતું કે જો ચોરી કરતો પકડાય તો 3 વર્ષ માટે ટર્મિનેટ થઈ જાય, એટલે એક્ઝામ જ ના આપી શકે. આ તે સમયની આ વાત છે, આજથી 80 વર્ષ પહેલાની વાત. અને તે વખતે નીટના ગોટાળા નહોતા ચાલતા, સાધનો ઓછા હતા, પણ સ્વચ્છતા બહુ સારી હતી. પ્રાચીન ભારત હતું, વર્તમાન ઇન્ડિયા છે. હા, પ્રાચીન ભારત હતું કે જેની અંદર ચોરી કરી અને પાસ ન જ થવાય એવો એક બેઝિક ઉસૂલ હતો. અને માટે 10મા ધોરણની અંદર એસએસસીની એક્ઝામની અંદર ચોરી કરનારને 3 વર્ષ માટે એક્ઝામ માટે નાલાયક કરી દેવાતો હતો. અને મારા ગુરુદેવ 12 વર્ષની ઉંમરના હતા. એમના ફોઈબા એમની સાથે રહેતા હતા, બાળ વિધવા હતા. અને પોતાના ભાઈઓની સાથે ફોઈબા રહેતા હતા. અને રહેતા એ ફોઈબા નાનકડા 4 સંતાનો, બંને ભાઈઓના 4 સંતાનો, અને 4 સંતાનોને સાંજના ટાઈમની અંદર ફોઈબા પોતાની પાસે બેસાડતા અને ભરેસરની સચ્ચાઈની અંદર આવતી જે વાતો, એ વાતો કહેતા હતા. જન્મ આપવાનું કામ મા બાપનું છે, સંસ્કાર આપવાનું કામ દાદા દાદીનું છે. સાંભળી મારી વાત? હા, શું બોલ્યો? હા, એટલે જન્મ આપવાનું કામ મા બાપનું છે, જીવન આપવાનું કામ દાદા દાદીનું છે. હા, ત્યાંથી એક સંસ્કાર પ્રાપ્ત થતા જાય છે. અને દાદીના રોલની અંદર ફૈબા હતા. અને ગુરુદેવ અમને કહેતા હતા કે 12 વર્ષની મારી ઉંમર હતી અને આવી બધી વાતો સાંભળતા જતા હતા. આદર્શોની, શબ્દોની અંદર ચૈતન્ય હોય, શબ્દોની અંદર પ્યાર હોય. અને જ્યારે આ વાતો સાંભળતા જતા હતા ત્યારે ગુરુદેવ કહેતા હતા કે તે વખતે જ મને દીક્ષાનો ભાવ જાગૃત થયો, ભાવના ઉત્પન્ન થઈ. જો એક વાત સમજી રાખજો, કોઈ આત્મા તીર્થંકર બનવાનો છે એ નિયતિ છે, એ ગોઠવાયેલું એક ડેસ્ટિની છે. અને ડેસ્ટિની અવ્યવહાર રાશિથી ફિક્સ થયેલી છે. હા, અવ્યવહાર રાશિથી. તીર્થંકર બનનારો આત્મા અવ્યવહાર રાશિથી ફાઇનલ થયેલું છે કે આ તીર્થંકર બનશે. અને એની યાત્રા શરૂ થાય છે અને તીર્થંકર બનવા તરફ આગળ વધતા જાય છે. એટલે ડેસ્ટિની છે, તીર્થંકર બનવું એ ડેસ્ટિની છે. સાધના એની અંદર એક પાર્ટ છે. સાધનાથી તીર્થંકર બન્યા એ જનરલ મેટર છે. પ્રારબ્ધ હતું, તીર્થંકર બન્યા. એટલે તીર્થંકર બનવું એ ડેસ્ટિની છે, પણ ચંદ્રશેખર મહારાજ બનવું એ પ્રયાસ છે. ડેસ્ટિનીનો રોલ ત્યાં આગળ માઇનોર છે, પ્રયાસનો રોલ મેજર છે. જૈન શાસ્ત્રકારો એવું કહે છે કે કોઈ પણ કાર્યની નિષ્પત્તિ, પૂર્ણાહુતિ
5 મેટરોથી થાય છે. એની ચર્ચા અત્યારે હું નથી કરતો, પણ હું આ 2 વાતને સમજાવવા માટે આ વાત કરું છું. બીજી 3 વાતો અત્યારે નથી લેતો. જૈન દર્શન એવું માને છે કોઈ પણ કાર્ય 5 વસ્તુઓથી સિદ્ધ થાય છે, અને 5 વસ્તુઓની અંદર કોકનો રોલ ક્યાંક મેજર હોય, કોકનો રોલ ક્યાંક માઇનર. ભલે ચાની અંદર ચાની ભૂકી સૌથી ઓછી છે, આ પાણી વધારે છે, દૂધ વધારે છે, સાકર વધારે છે, ચા ઓછી છે, છતાંય એને દૂધ નથી કહેવાતું, અને પાણી નથી કહેવાતું, અને સાકરનો શરબત નથી કહેવાતું, એને ચા જ કહેવાય છે, કારણ કે ચાનો રોલ મેજર છે. ક્વોન્ટિટી ઓછી છે, ક્વોલિટી જબરજસ્ત છે. એ જ રીતે કોઈ પણ કાર્યની અંદર ક્યાંક પ્રારબ્ધનો રોલ મેજર હોય અને ક્યાંક પ્રયાસનો રોલ મેજર હોય. તો હું એમ કહી શકું, તીર્થંકર બનવાની અંદર પ્રારબ્ધનો રોલ મેજર છે. આ મેજર છે. ભાઈ, નંદન રાજકુમારના જીવનની અંદર પરમાત્માનો વધુ તપ કે મહાવીરના જીવનમાં વધુ તપ? નંદનના જીવનની અંદર. અને છતાં નંદનના જીવનમાં તીર્થંકર નથી બનતા, કારણ કે હજુ પ્રારબ્ધ કહે છે ઉભા રહો. પ્રયાસ તો નંદનના જીવનની અંદર જબરજસ્ત હતો. હા, જબરજસ્ત. હા, જબરજસ્ત પ્રયાસ. 11,80,645 માસ ખમણ 1 લાખ વર્ષની અંદર કર્યા. એટલે 1 લાખ વર્ષના મહિના કેટલા? 12 લાખ. એમાં 11,80,645 માસ ખમણ એટલે પારણાના દિવસ કેટલા? नॉट मोर देन 20,000. 20,000 से ज्यादा पारना नहीं है, અને 20,000 से ज्यादा पारना नहीं है. इतने प्रयास, इतनी मेहनत, लेकिन कहते हैं प्रयास से तीर्थंकर बनने का काम 2 नंबर का है. प्रारब्ध से तीर्थंकर बनना हकीकत है. અને માટે 27મા ભાવની અંદર પરમાત્માના આત્માએ પ્રવેશ કરવો પડ્યો. 12.5 વર્ષ સાધના કરવી પડી, અને ડેસ્ટિની આવી, તીર્થંકર બન્યા. પણ ચંદ્રશેખર મહારાજ, હું આ કેરેક્ટર એટલા માટે હું તમને સમજાવવા માંગુ છું કે આ સંસારની અંદર પ્રારબ્ધ બહુ ઓછા લોકોનું નિશ્ચિત હોય છે, પ્રયાસ જ ઘણા બધાને માટે કામયાબ હોય છે. એટલે સાંસારિક જીવનની અંદર વિકાસ માટે પ્રયાસ જ અનિવાર્ય છે. પ્રારબ્ધ ઉપર બેસી ન રહેવાય. હા, બેસી ન. મહારાજ સાહેબ, નસીબમાં હશે તો 28 થશે. હા, ખાતી વખતે આવું કેમ નથી બોલતો? નસીબમાં હશે તો ખાવાનું મળશે. ત્યાં ડિમાન્ડ કેમ કરે છે? તમે એટલું જ નક્કી કરો, નસીબમાં હશે તો ખાવાનું મળી જશે, માગવાનું નહીં, બેસી જવાનું. ટ્રાય તો કરી જુઓ યાર. એક ટંકને માટે ડિમાન્ડ વિના ખાવું, એક ટંક માટે. હા, ડિમાન્ડ ના કરવી અને એક ટંકને માટે ભોજન કરવું એ આપણા માટે અશક્ય છે. અને તમે પ્રારબ્ધની વાતો કરો છો. આપણા માટે પ્રયાસ જ છે, મહેનત. અને ગુરુદેવ કહેતા હતા, 12 વર્ષની ઉંમરે મને દીક્ષા લેવાનો ભાવ જાગ્યો, અને હું બાપાજી પાસે ગયો. કારણ કે ગુરુદેવના પિતાજી, એમનું મૃત્યુ થઈ ગયું છે, અને બાપાજી એટલે જીવાભાઈ, જે ગુરુદેવના પિતાજીના મોટા ભાઈ હતા, અને એ જીવાભાઈની પાસે ગયા. 12 વર્ષનો ઇન્દ્રવદન, ધનાઢ્ય પરિવાર, અને 12 વર્ષનો ઇન્દ્રવદન. અને એ સમય એવો હતો કે જે તે વખતે દીક્ષાઓ થતી જ ન હતી. હા, થતી જ ન હતી. સતયુગમાં દીક્ષા દુર્લભ હતી, આજના કલયુગમાં દીક્ષા આસાન થઈ ગઈ. તો આને કલયુગ કહેવાય કે સતયુગ કહેવાય? શું કહેવાય? આસાન. તમને ખબર છે, જેટલા ભૂતકાળમાં ઉપદાન થતા હતા ને એટલી અત્યારે દીક્ષાઓ થાય છે. હા,
50 વર્ષ પહેલા 200 જણા ઉદ્ધાન કરતા હતા અને મોટા વાજા વાગતા હતા. આ મોટા વાજા આજે વર્ષની અંદર ભારતની અંદર 200 દીક્ષા આસાનીથી થઈ જાય છે. આ આસાનીથી સટાસટ નીકળે છે. એટલે જેટલા ઉદ્ધાન થતા હતા એટલી અત્યારે દીક્ષા થાય છે. હવે આગળ સાંભળો, જેટલી શિબિરોમાં છોકરા આવતા હતા એટલા આજે ઉદ્ધાન થાય છે. આ 1000 1500 જણા ઉદ્ધાનની અંદર બેઠેલા હોય છે અને આવતા જાય છે. એટલે દુર્લભ આસાન થઈ ગયું. હવે બીજી વાત સાંભળજો, દુર્લભ જ્યારે આસાન થાય ત્યારે દુર્લભ નથી રહેતું. એ મોટામાં મોટું નુકસાન છે. હા, દુર્લભ નથી રહેતું. એ મોટામાં મોટો માઇનસ પોઈન્ટ છે. કેમ? હવે આસાન છે, ઇઝીલી છે, થઈ શકે છે. એટલે જ્યારે દુર્લભ આસાન થઈ જાય ત્યારે મોટામાં મોટું આ રિસ્ક ઊભું થઈ જાય છે. અને ઊભું થયેલું એ રિસ્ક તે વખતે તો દુર્લભ હતું. એટલે મારા ગુરુદેવ એમ કહેતા હતા કે હું બાપાજી પાસે ગયો અને બાપાજીને કીધું કે મારે દીક્ષા લેવી છે. અને ત્યારે બાપાજી કહે કે બેટા શું બોલે છે ખબર છે તને? હા બાપાજી, દીક્ષા લેવી છે. અને ત્યારે જીવાભાઈ એમ કીધું, ઇન્દ્રવદન એક કામ કર, દીક્ષામાં પણ ભણેલાઓની કિંમત હોય છે, નહીં તો ઘડા ઉચકવા પડે અને પાણી જ લાવવું પડે. માટે તું એક કામ કર, એસએસસી પાસ કરી લે, પછી દીક્ષા. હા, જીવાભાઈ જમાનાના ખાતેલ હતા. એ જાણતા હતા કે મારો દીકરો કેટલો હોશિયાર છે. મૂકી દીધી વાત. ગુરુદેવ કહેતા હતા કે 9મા ધોરણ સુધી ચોરી કરીને પાસ થયો, 10મામાં કેમ ચોરી ન કરી એમ અમે પૂછતા હતા, કેમ ન કરી? અને ત્યારે ગુરુદેવ કહેતા હતા કે ચોરી કરતા પકડાઈ જાઉં તો દીક્ષા લેટ થઈ જાય. હવે હું બીજી વાત કરું. આ કેવો જાજરમાન સમુદાય છે. પ્રેમશ્રીશ્વરજી મહારાજ જે સમુદાયના સર્જક હતા અને એમણે 300 આત્માઓને ચારિત્ર જીવનની અંદર સ્થિર કરવાનો જબરજસ્ત પ્રયાસ કર્યો. એ અમારા દાદા ગુરુદેવ પ્રેમશ્રીશ્વરજી મહારાજ એ જ અરસાની અંદર મારા ગુરુદેવથી વહેલી દીક્ષા થઈ આચાર્ય ભદ્રગુપ્ત સુરીશ્વરજી મહારાજ સિદ્ધ હસ્ત લેખક હતા. અને એમનો સંયોગ એવો હતો કે એસએસસીમાં પાસ થાય તો દીક્ષા ન મળે. હા, પાસ થાય તો દીક્ષા ન મળે એવું એમની ફેમિલી બેકગ્રાઉન્ડ હતું. અને ભદ્રગુપ્ત શ્રી મહારાજ અમને કહેતા હતા કે દીક્ષા લેવી હતી માટે હું જાણીને ફેલ થયો. હા, જાણીને ફેલ થયો કે જેના કારણે મા બાપ મને ઠોઠ સમજી અને દીક્ષા આપી. ઇન્દ્રવદનને એવું હતું કે પાસ ન થાય તો દીક્ષા ન મળે અને ભદ્રગુપ્ત મહારાજને એવું હતું કે પાસ થાય તો દીક્ષા ન મળે. હા, આ સમુદાય છે. અને એ ઇન્દ્રવદન અમને એમ કે ગુરુદેવ કહેતા હતા કે જો ચોરી કરીએ એટલે કે આખું વર્ષ મેં મહેનત કરી અને તે વખતે કોઈ પણ સંયોગમાં ઇંગ્લિશમાં 35 માર્ક લાવવા પડે અને .35 મારા માર્ક આવ્યા. .35 આનું એસએસસી માંથી પાસ થઈ ગયો. જેવું પાસનું રિઝલ્ટ આવ્યું એની સાથે એ રિઝલ્ટ લઈ અને ઇન્દ્રવદન કહે છે કે હું જીવાભાઈ પાસે ગયો. બાપાજીને કીધું, બાપાજી પાસ. એટલે આ તો બાપાજી છે અને એનો તાપ એટલો બધો કે એમની સામે કોઈ બોલી ન શકે એવી એક અમન્ય. એટલે એમ કીધું કે
તું એસએસસી માં પાસ થઈ ગયો છે તો હવે એક કામ કર, કોલેજ કરી લે, બીકોમ થઈને તું દીક્ષા લે તો બહુ મોટું મારું નામ મોટું થાય. કારણ કે તે સમયની અંદર બીકોમ થઈને દીક્ષા લેવી એક બહુ મોટું એક રેર ગણાતું હતું, રેર. બાપાજીની વાત સાંભળી. ઇન્દ્રવદન અમને એમ કહેતા હતા કે મેં સેન્ટ ઝેવિયર્સ ની અંદર એડમિશન લીધું. 6 જ મહિનાની અંદર, આથી 70 વર્ષ પહેલા સેન્ટ ઝેવિયર્સ નું વાતાવરણ જોઈ અને ઇન્દ્રવદને બાપાજીને કીધું કે બાપાજી દીક્ષા લઈશ જ, કોલેજ નહીં જાઉં. અને આ ઇન્દ્રવદન કોલેજ જાય ને ત્યારે ગરમ પાણીનો કુંજો લઈને જાય કોલેજની અંદર, અને બધા એને ભગત 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 કહીને ચીડવતા જાય. હાથી ચલે બજાર, કુત્તા ભસે હજાર. હા, આ તો સિંહ સત્વના માલિક હતા. અને અલ્ટિમેટલી ઇતિહાસ એવું કહે છે કે બાપાજીને નમવું પડ્યું. અને એની અંદર એક દિવસ ઇન્દ્રવદન કીધા વિના ઘર છોડી ભાગી ગયા. હવે તો જીવાભાઈની ઇજ્જત ઉપર સવાલ આવે. કારણ કે જીવાભાઈ પ્રેમ શ્રીશ્વરજી મહારાજની સાથે રહી અનેકોને આવી રીતે દીક્ષા આપતા હતા. હવે પોતાના પગ નીચે રેલો આવ્યો અને આવેલા રેલાને જોઈ અને જીવાભાઈ ચમક્યા. ગામ આખું આંગળીઓ કરશે કે તમે ગામને દીક્ષા આપતા હતા, હવે તમારા છોકરાને કેમ અટકાવો છો? 24 કલાકની અંદર ઇન્દ્રવદનને શોધી લેવામાં આવ્યો. ગુરુદેવ કહેતા હતા કે સુરત પાસે રાંદેર ગામ છે, ત્યાં આગળ હું ભાગીને આવેલો. કઈ ભૂમિકા હશે, કેવો જીવંત વૈરાગ્ય હશે કે જે જીવંત વૈરાગ્યના કારણે દીક્ષા લેવા માટે ભાગવું પડતું હતું. લગ્ન કરવા માટે ભાગવું પડે હતું ઘણા વાર બને, પણ દીક્ષા માટે ભાગવું પડે. હા, ભાગીને લગ્ન કરનારાઓ ઘણા હશે. અને એ ભૂમિકા તે સમયની અંદર હતી અને આ સમયની અંદર આ ચાલ્યું. અને ઇન્દ્રવદનની દીક્ષા નક્કી થઈ ગઈ. હવે સાંભળજો, નિષ્ઠા કેવું કામ કરે છે. મહાન બનવા માટે નસીબ નહીં, મહેનત નહીં, નિષ્ઠા. અને એક વાત સમજી રાખજો, નિષ્ઠા અત્યંત પર્સનલ છે, આપણી પોતાની છે. કૃપા એ ઉપાસ્યની હોય છે, નિષ્ઠા એ ઉપાસકની હોય છે. હા, એની કૃપા પણ આપણી નિષ્ઠા. અને સમજો કે કૃપા અને નિષ્ઠા આ બંનેમાં તાકાત કોની વધારે, એવું આધ્યાત્મિક જગતમાં ચર્ચા ચાલે તો અલ્ટિમેટલી કન્ક્લુઝન એ આવે, નિષ્ઠાની તાકાત વધારે છે, કૃપાનો નંબર પણ બીજો છે. હા, નિષ્ઠાની તાકાત છે, તારી પોતાની નિષ્ઠા. ઝૂંપડીની બહાર શબરી નીકળી નથી, રામ ઝૂંપડીએ પહોંચ્યા છે. એટલે એક વાત સમજી રાખજો, કૃપાથી નિષ્ઠા નથી આવતી, નિષ્ઠાથી કૃપા આવે છે. કૃપા હોય તો અમારી શ્રદ્ધા જાગે, ઠીક વાત છે, અમે એને જૂઠું નથી કહેતા, પણ નિષ્ઠા હોય તો કૃપાને ખેંચાવવું જ પડે, આવવું જ પડે. તારક તત્વોની કૃપા, એની રાહ મત જુઓ. આપણી નિષ્ઠા એને બહુ જ મજબૂત કરતા જાઓ, બહુ જ મજબૂત કરતા જાઓ. અને જુઓ કેવા ચમત્કારો થાય છે. ઇન્દ્રવદનની દીક્ષાનું મુહૂર્ત નીકળી ગયું. વૈશાખ વદ છઠ
ભાગ્યાના 15 દિવસમાં દીક્ષા નક્કી થઈ ગઈ. વૈશાખ સુદ છઠે ભાગ્યા અને વૈશાખ વદ છઠની દીક્ષા નક્કી. પછી મહારાજજીની પાસે ઇન્દ્રવદન જાય છે અને એ ઇન્દ્રવદન ને મહારાજજી એમ કે છે, પ્રેમ શ્રીશ્વરજી મહારાજ સિદ્ધાંત મહોદધિ અને શુદ્ધ ચારિત્ર સચ્ચારિત્ર ચૂડામણી વિશુદ્ધ કક્ષાનું જેમના જીવનની અંદર બ્રહ્મચર્ય છે, નિષ્ઠા સાથે, હા નિષ્ઠા સાથે એ મહારાજજી છે જેમના શબ્દોની અંદર વચન સિદ્ધિ હતી, જેમની કૃપાની અંદર કાર્ય સિદ્ધિ હતી. અને તે મહારાજજી ઇન્દ્રવદનને કહે છે, ઇન્દ્રવદન તારી દીક્ષા નક્કી થઈ ગઈ છે, મુહૂર્ત નીકળી ગયું છે, એક કામ કર, હવે તારે પક્ષી સૂત્રનો અધ્યયન કરવાનું છે, તું પક્ષી સૂત્ર ગોખી લે. એટલે ઇન્દ્રવદન કે પક્ષી સૂત્ર ગોખી લો એટલે શું સાહેબ, 350 ગાથા છે અને મને તો 350 દિવસ લાગે. દરરોજની એક ગાથા માંડ થાય. અને વાત ગુરુદેવ કહેતા હતા, ત્યારે કહેતા હતા કે મારી દીક્ષા નક્કી થઈ. એટલે પહેલેથી આમ વાતો ચાલતી હતી દીક્ષાની, બાપાજી તરફથી પણ આમ સંમતિ જેવું થવા માંડ્યું હતું અને મેં દીક્ષાનું નક્કી કરેલું હતું. અને પછી હું વંદન કરવા માટે રામચંદ્ર શ્રીશ્વરજી મહારાજની પાસે ગયેલો. પ્રેમ શ્રીશ્વરજી મહારાજના પહેલા શિષ્ય રામચંદ્ર શ્રીશ્વરજી મહારાજ, એમની પાસે ગયેલો. અને ત્યારે રામચંદ્ર શ્રીશ્વરજી મહારાજને મેં કીધેલું કે ગુરુદેવ કોઈ એવો ગ્રંથ કહો કે જેને હું કંઠસ્થ કરું અને આપની સ્મૃતિ રહે. અને ત્યારે રામચંદ્ર શ્રીશ્વરજી મહારાજે કીધેલું વૈરાગ્ય કલ્પલતાનો પહેલો સ્તબક મહોપદ્ય યશુજી મહારાજનો આ ગ્રંથ છે. લગભગ 10,000 શ્લોક પ્રમાણનો આ ગ્રંથ છે, પણ એનો પહેલો સ્તબક 269 ગાથા છે. અને પહેલું સ્તબક ગોખી લેવાનું, 6 મહિનાની અંદર તારે પૂરું કરવાનું. અને 6 મહિનામાં પૂરું ના થાય તો તારે ઘી છોડી દેવાનું. અને ગુરુદેવ કહેતા હતા કે 269 શ્લોક 6 મહિનામાં મારા પૂરા થયા ન હતા. અને એને મહારાજજી એમ કહે છે કે પક્કી સૂત્ર ગોખી લે. એટલે ઇન્દ્રવદન કે મને અમને ગુરુદેવ એમ કહેતા હતા કે મેં આ વાત હસી કાઢી, ના ગણકારી. મહારાજજી તો ભાવનાથી કે આપણી તાકાત થોડી છે, આપણે આ થોડું કરી શકીએ, ન થાય. સવારે વંદન કરીને ગયા, પાછા બપોરે 3:30 મુંબઈની અંદર પાયધુનીની અંદર આદેશ્વરની અંદર મહારાજજી તે વખતે બિરાજમાન. અને તે વખતે ઇન્દ્રવદન વંદન કરવા માટે જાય છે. બપોરે 3:30 વાગે અને ફરી પાછા મહારાજજી પૂછે છે પક્કી સૂત્ર ચાલુ કર્યું? ગુરુદેવ આપણે દીક્ષા લેવાની, સેવા કરવાની. અને એમ કહેતા હતા મને ગુરુદેવ ઇન્દ્રવદન તરીકે, હું શું કહેતો હતો કે આ ભાનુવિજય મહારાજ આટલું બધું કામ કરે છે, આ 18 કલાક સુધી સ્વાધ્યાય ચાલે ભાનુવિજય મહારાજ. રાતના ચંદ્રના પ્રકાશની અંદર ભાનુવિજય મહારાજ લખતા રહે અને ચંદ્ર દિશા બદલે, આ લખવાની દિશા બદલતા જાય. વર્ધમાન તપની આંબિલની 100 ઓળી પણ કરી અને શાસ્ત્રાભ્યાસની અંદર, શાસ્ત્ર સર્જનની અંદર 100 થી અધિક પુસ્તકોનું સર્જન પણ કર્યું. એ ભાનુવિજય મહારાજનું સ્વાધ્યાયને જોઈ અને ઇન્દ્રવદન કહેતો હતો ગુરુદેવને, મહારાજજીને, કે હું તો આવા મહાપુરુષોની સેવા કરીશ, બાકી આપણી કોઈ સ્વાધ્યાયની તાકાત નથી. અને મહારાજજીને કહે છે ગુરુદેવ મેં તો શરૂ જ નથી કર્યું. અરે ઇન્દ્રવદન શું કરે છે અહીંયા? અને બોલાવે છે. અને ગુરુદેવ કહેતા હતા કે મહારાજજીએ તે વખતે પોતાના ખોળામાં માથું લીધું અને માથા ઉપર વાસક્ષેપ નાખ્યો. આ પહેલો વાસક્ષેપ. 5 મિનિટ સુધી મહારાજજીએ માથા ઉપર હાથ ફેરવ્યો, વાસક્ષેપ નાખ્યો. અને મને થયું કે ચલો મહારાજજી આટલું કહે છે તો હું શરૂ કરું.
અને 3:30 વાગે હું પક્ષીસૂત્રનો અધ્યયન કરવાની શરૂઆત કરી. 10 કલાકની અંદર 350 ગાથા પૂરી કરી. 10 જ કલાક. કૃપા તો મહારાજજીની ઇન્દ્રવદનની ઉપર જ્યારે 3 વર્ષના હતા ત્યારથી હતી, પણ નિષ્ઠા ઇન્દ્રવદનને ત્યારે જાગી કે જ્યારે મહારાજજીએ બીજી વાર કીધું ત્યારે. આના નિષ્ઠાએ કમાલ કરી નાખી. કૃપા સફળ થઈ, નો ડાઉટ, પણ નિષ્ઠાના કારણે સફળ થઈ. આ એ ભૂલશો નહીં. વર્તમાન સમયની અંદર સાધુ અને સાધુજી ભગવંતોની અંદર આવી બધી વાતો બહુ ચાલતી હોય છે. ગુરુ કોકને સાચવે છે ને અમને નથી સાચવતા. ગુરુની કોકની ઉપર કૃપા છે, અમારી ઉપર નથી. અને તે વખતે ગુરુદેવ અમને આ કહેતા હતા, તમારી નિષ્ઠાને તમે સાચવી રાખો, કૃપાનો વિચાર મત કરો. नामुमकिन आना पड़ेगा, नामुमकिन आना पड़ेगा. लेने के लिए जाना पड़ता है, वो कृपा है. आ जाती है वो निष्ठा है. दरवाजा खटखटा कर आ जाती है. हाँ, आ આવી જાય છે, મેળવી લેવાય છે. અમને એમ ગુરુદેવ કહેતા હતા, અમને કહેતા હતા કે તમે લોકો જેટલી આસાનીથી વ્યાખ્યાનની પાઠ ઉપર બેસી જાઓ છો એવી મારી તાકાત નહોતી. હા, ગુરુદેવ એવું કહેતા હતા. એક વ્યાખ્યાન કર્યા પછી બીજું વ્યાખ્યાન કરવા માટે તૈયારી માટે મને 12 કલાક લાગતા હતા, એવું ગુરુદેવ કહેતા હતા. જે હજારો માણસોને પ્રવચન આપે છે, અને એ જ ગુરુદેવના પ્રત્યેની અમારી નિષ્ઠા. હું નો ડાઉટ ગુરુદેવ અમને શીખવાડ્યું છે કે પ્રવચન કરતા પહેલા તૈયાર કરીને જ જવાનું. હા, શીખવાડેલું છે. એટલે હોમવર્ક કરવાનું મેં કીધેલું ને. હા, અમારી આ સ્કૂલ કેવી કીધેલું ને તમને. આ ફરી યાદ રાખો. હા, એટલે મારે હોમવર્ક કરવાનું, તમારે કરવાનું નહીં કરવાનું 2 નંબરની વાત છે. અને એ હોમવર્ક અમે કરીએ છીએ, પણ ગુરુદેવની એક કૃપા છે. હા, કૃપા છે. 5મું ફેલ છું હું. હા, 5મું ધોરણ ફેલ છું. હા, નાપાસ થયેલો છું. અત્યારે મોટા મોટા આર્કિટેક્ટો અને એન્જિનિયરોને નમાવી શકું છું આસાનીથી. શબ્દો શોધવા પડતા નથી, આવી જાય છે. કારણ કે ગુરુદેવનો અનુગ્રહ છે, કૃપા છે. 10 કલાકની અંદર પક્ષીસૂત્ર સંપન્ન થયું. એટલે તો અમને ગુરુદેવ કહેતા હતા કે ત્યાર પછી મને મહારાજજીની અંદર ભગવાનના દર્શન થયા. સાક્ષાત સરસ્વતી છે, સાક્ષાત બ્રહ્મ મૂર્તિ છે. અને હું નાચવા માંડ્યો. આ ગુરુ આપણને પ્રાપ્ત થયા છે. અને ત્યાં મહારાજજીએ વળી પાછું કીધું, ઇન્દ્રવદન અભી એક ઓર કર લો, પગામ સજ્જાય. એટલે અમારું વંદિત્વ 50 ગાથા છે, કર લે. અને ગુરુદેવ કીધું 1 કલાકની અંદર 50 ગાથા પગામ સજ્જાયની કરીને આપી દીધી. અને તે ઇન્દ્રવદન ચંદ્રશેખર મહારાજ બને છે. 12 વર્ષ જબરજસ્ત સ્વાધ્યાયની અંદર પસાર કર્યા. 20,000 શ્લોક કંઠસ્થ હતા. 20,000 શ્લોક. દરરોજ 4,000 શ્લોકનો પાઠ કરવાનો. 5 દિવસમાં 20,000 શ્લોકનો પાઠ પૂરો થાય. વળી પાછા 6ઠા દિવસે પહેલા 4,000 શરૂ થાય. અમને આ ગુરુદેવ કહેતા હતા, અમારું એ સામર્થ્ય નથી. સામર્થ્ય નથી એના કરતા વધારે અમારો પ્રમાદ છે કે જેના કારણે આ સ્વાધ્યાય. અને ગુરુદેવ કહેતા હતા કે આ સ્વાધ્યાયના કારણે જે મારા અંતરાયો હતા, જે મારું મોહનીય કર્મ હતું, એ તૂટતું ગયું. અને ગુરુદેવની અનુપસ્થિતિની અંદર પણ
મેં મારી પવિત્રતાને, મેં મારી વિશુદ્ધિને બચાવીને રાખેલી છે, સાચવીને રાખેલી છે. તે ચંદ્રશેખર મહારાજ એમના જીવનના બાહ્ય કાર્યોને તો તમે સૌ જાણો છો, પણ એમની આંતરિક તાકાત જે હતી એ એમની પોતાની નિષ્ઠા હતી. અને એ નિષ્ઠાને જિંદગીના છેલ્લા સમય સુધી મહારાજજી ગયા ભુવન સુરીશ્વરજી મહારાજને પોતાના ગુરુ તરીકે સ્થાપિત કર્યા. ભુવન સુરીશ્વરજી મહારાજ ગયા જયઘોષ સુરીશ્વરજી મહારાજના ચરણોની અંદર. એ જ રીતે 20,000 યુવાનોને જેમણે ભવ આલોચના આપી છે, 20,000. અને ગુરુદેવ કહેતા હતા કે મારી પાસે જે છોકરા કે જે છોકરીઓ પોતાની કાળી કિતાબ લખીને આપતા હતા, 300 પેજ ભરીને આપતા હતા. 300 પેજ. અને એ છોકરાઓ લખતા હતા કે ગુરુદેવ, અમારા મા બાપને ખબર નથી કે અમે શું કરીએ છીએ, પણ આપ જાણો છો કે અમે શું કર્યું છે, અને અમે આપને અમારું જીવન સંપૂર્ણ ખુલ્લું કરીને મૂકી દીધું છે. સંપૂર્ણ ખુલ્લું કરીને. કયો વિશ્વાસ હશે, કયું સમર્પણ હશે? અને આવા 20,000 આત્માઓને શુદ્ધિનું પ્રદાન ચંદ્રશેખર મહારાજે કર્યું. હજારો છોકરાઓને લાવ્યા એટલું જ નહીં, હજારો છોકરાઓને બદલી નાખ્યા, ચેન્જ કરી નાખ્યા. વર્તમાન સમયની અંદર જો જૈન સંઘની અંદર યુવાનોની એન્ટ્રી દેખાતી હોય, તેના રૂટમાં ચંદ્રશેખર મહારાજ છે, કે જેમના પ્રયાસના કારણે દેરાસર અને ઉપાશ્રયો સુધી યુવાનો આવતા ગયા. એ ચંદ્રશેખર મહારાજ વર્તમાન સમયની અંદર છેલ્લા 13 વર્ષથી શ્રી સંઘની અંદર નથી. એનું શું માઇનસ છે? શું માઇનસ છે? મેં બહુ વિચાર કરતા શોધ્યું, અને એક વાત લખી રાખો, ચંદ્રશેખર મહારાજ આઉટ થવાના કારણે જૈન સંઘે વિદ્રોહની તાકાત ગુમાવી દીધી છે. હવે વિદ્રોહ કરનાર કોઈ નથી. ઉન્માર્ગની ઉપર ચાલતા કોકને અટકાવવાનું કામ, સામર્થ્ય હવે કોઈની પાસે નથી. એટલે વિરોધ શક્તિ ખતમ થઈ. અને એક વાત લખી રાખજો, જો વિરોધ ના હોય તો વિકાસ પણ ન હોય. એટલે વિકાસ માટે વિરોધ જરૂરી છે. વિરોધ જરૂરી છે. દેશના પ્રધાનમંત્રી જ્યારથી મોદી સાહેબ થયા ને ત્યારથી વિપક્ષો બહુ જોરમાં છે, અને વિપક્ષો જોરમાં છે માટે મોદી વધારે જોરમાં છે. હા, વધારે જોરમાં છે. લાલ કિલ્લા ઉપરથી જાહેર કરી શકે કે કોમન સિવિલ કોડ જોઈએ. આ ડેરિંગ સાથે જેમ દેશને મોદી છે, એમ આ સંઘને ચંદ્રશેખર મહારાજ હતા. વિરોધ કરવાનું સામર્થ્ય હતું. એકલ પંડે ઉતરી પડતા હતા. અને એવું છે ને કે નીકળનારાઓની પાછળ જોડાનારા સાથ સ્વાભાવિક રીતે મળતા જાય છે. આમ ગુરુદેવની સાથે હજારો લોકો, હજારો યુવાનો જોડાતા ગયા, કાર્યો થતા ગયા, અને જૈન સંઘ વર્તમાન સમયની અંદર અનેક પ્રભાવકો, આરાધકો, સર્જકો આનાથી ઉભરાયો છે. વિદ્રોહ કરનાર વ્યક્તિ 13 વર્ષની અંદર હજુ એ શૂન્યાવકાશ ભરપાઈ થયો નથી. આપણે સૌ આ ગુણાનુવાદના અંતમાં શાસન દેવોને પ્રાર્થના કરીએ કે એવી કોઈ વિદ્રોહ શક્તિ જૈન સંઘની અંદર પુનર્જીવિત થાય. એવું માનવાની જરૂર નથી કે અત્યારે જૈન સંઘમાં બધું જ સરસ ચાલી રહ્યું છે, બધું જ સારામાં સારી રીતે આગળ વધતું જાય છે. કરોડોના ચઢાવા છે, હજારોના પરિવર્તન છે, સેંકડોની દીક્ષાઓ છે. ઇટ્સ ઓકે. આ બધાની વચ્ચે એક બહુ મોટો શૂન્યાવકાશ છે, અને એ શૂન્યાવકાશ જવો જરૂરી છે.
દુકાન ખોલીને સૌથી પહેલા તમે પેલું ઝાટકણિયું લો ને, એનાથી શું કરો? હા, કચરો સાફ કરીએ. એ કચરો સાફ કરનારો જોઈએ, ન હોય તો દુકાનની સ્વચ્છતા ટકતી નથી. એમ જૈન સંઘને પણ આવી વિદ્રોહ શક્તિની આવશ્યકતા છે. સૌ શુભેચ્છા, સૌ પ્રાર્થના કરીએ કે આવી વિદ્રોહ શક્તિ ફરી પાછી જૈન સંઘની અંદર પુનર્જીવિત થાય અને ગુરુદેવના શૂન્યાવકાશને વહેલામાં વહેલી તકે પરિપૂર્ણ થાય એવા અભ્યર્થના સાથે મારી વાતનું અહીં આગળ સમાપન કરું છું.